નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 એસપી ની અંદર સભ્ય પદ જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને પીડીએફ ફાઇલ મોકલેલી હશે કે આ વર્ષે અમુક ચેપ્ટર માંથી અમુક જે મુદ્દા છે એ કોર્સ માંથી રદ કરી નાખેલા છે, એટલે કે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં એ મુદ્દામાંથી પૂછવામાં આવશે નહીં. તો આપણે જે અભ્યાસ કરશું, જે કોર્સમાં મુદ્દા રાખેલા છે, ખાસ પહેલા આપણે એ મુદ્દાનો જ અભ્યાસ કરશું. હવે જો ચેપ્ટર નંબર 4 છે સભ્ય પદ, બોર્ડની અંદર આ ચેપ્ટર માંથી 7 માર્ક નું પૂછવામાં આવે છે. ગુણભાર છે 7 માર્ક. મોસ્ટ ઓફ અત્યાર સુધી આ ચેપ્ટર માંથી એક 4 માર્ક નો પ્રશ્ન અને એક 3 માર્ક નો પ્રશ્ન પૂછવામાં આવે છે, બાકી અન્ય કંઈ પૂછવામાં આવતું નથી. હવે સભ્ય પદ આપણને ખબર છે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ કંપની જે છે એ પોતાની જે જામીનગીરી છે, એટલે કે આપણે શેર ડિબેન્ચર વિશે વાત આપણે આગળ કરી ગયા કે કઈ રીતના કંપની શેર બહાર પાડે છે, કઈ રીતના તમે ખરીદી આપણે કરી શકી. એટલે કે કોઈ પણ કંપની હોય પોતાની જે જામીનગીરી એટલે કે શેર ડિબેન્ચર, આ બધી શું કહેવાય? જામીનગીરી. આપણે શેરના પ્રકાર વિશે પણ અભ્યાસ કર્યો તો કે કોઈ પણ કંપની જે છે એ પોતાની જામીનગીરી એમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા તો કે જાહેરાત આપે છે, એટલે કે આમંત્રણ આપતી હોય. તો આપણને ખબર કે ભાઈ કંપની આમંત્રણ કઈ રીતે આપે તો કે જાહેર જનતાને, જેને કહે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને પોતાની જામીનગીરી એટલે કે શેર ડિબેન્ચર જે છે એ ખરીદવા આમંત્રણ આપતી હોય છે. કોઈ પણ કંપની હોય કે એને પોતાના શેર બજારમાં વેચવા છે, પબ્લિકને કઈ રીતના ખબર પડે કે ભાઈ આ કંપનીએ શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા છે, એ માહિતી કઈ રીતે મળે તો કે જાહેરાત દ્વારા. વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત કરવી. તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા કંપની પોતાની જામીનગીરી જે છે એ ખરીદવા માટે તો કે શેર કે ડિબેન્ચર જે છે એ ખરીદવા માટે તો કે પબ્લિક એટલે કે વ્યક્તિઓને, જે જાહેર જનતા છે એને તો કે આમંત્રણ આપે છે, જેના અનુસંધાનમાં તો કે જેને શેર ખરીદવા હોય, આપણને જે રસ ધરાવતો હોય, જેને શેર બજારમાં રસ હોય, આવા વ્યક્તિ તો કે શેર ખરીદવા માટે અરજી કરે છે. આપણે શેર અરજીની વિધિ જોઈ, શેર કઈ રીતના ખરીદવા એ આપણે ચેપ્ટર નંબર 1 માં આપણે અભ્યાસ કરી ગયા છે. તો કે જેને શેર ખરીદવા છે શું કરશે? શેરની અરજી. કઈ રીતના અરજી કરી શકાય એ પણ આપણે અભ્યાસ કરી ગયા. ડિમેટ દ્વારા, ડિમેટ ખાતા દ્વારા તમારે અરજી કરવાની આસ્મા મેથડ બરાબર છે, એના દ્વારા તો કે અરજી કરવામાં આવે છે. તો કે જેને શેર ખરીદવો હોય એ વ્યક્તિ અરજી કરશે. ત્યાર પછી કંપની જે આવી અરજી આવેલી હોય એ અરજીનું વર્ગીકરણ કરે છે અને સંચાલક મંડળમાં યોગ્ય નીતિ ઘડી અને શેરની જેને કહેવાય કે ફાળવણી કરતા હોય છે. સંચાલકોના જે પ્રતિનિધિ સાથે વાતચીત કરીને આપણે એના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા કે ભાઈ જે કઈ અરજી આવેલી હોય, જો વધુ અરજી આવે તો આપણે ખબર છે કે અરજીનું 4 વર્ગી છૂટક રોકાણકારોને આપવા પડે, બરાબર છે. ત્યાર પછી સંસ્થાનું શેર ફાળવનાર હોય, મોટા રોકાણકારો હોય, વિદેશી રોકાણકારો હોય, કઈ રીતના શેરની ફાળવણી કરવી. છૂટક રોકાણકારો 10% શેર તો ફરજિયાત છૂટક રોકાણકારોને જ આપવા પડે છે. એટલે કે જે અરજી આવેલી છે ટોટલ, જો વધારે અરજી આવે તો કઈ રીતના ફાળવણી કરવી. છૂટક રોકાણકારોને ફરજિયાત 10% શેર ફાળવવા જ
કંપની જે કાંઈ અરજી આવી છે અરજી એકત્રિત કરી જે સંચાલક શેર બજાર જે પ્રતિનિધિ છે બરાબર છે, ડિપોઝિટરી જે સંસ્થાઓ હોય બરાબર છે, સંચાલકો હોય, લીડ મેનેજર હોય, આ બધા સાથે વાતચીત કરીને અને જેને કહે કે શેરની ફાળવણીનું કાર્ય કરે છે. હવે શેર ફાળવાઈ જાય, ભાઈ મેં અરજી કરી મને શેર જેટલા ફાળવે એટલા મળી જાય, ટૂંકમાં મેં જેટલી અરજી કરી મને બધા જ શેર ફાળવે અથવા તેમાંથી અમુક ઓછા શેર ફાળવે, તો કે શેરની ફાળવણીનું કાર્ય પૂરું થઈ જાય ત્યાર પછી શેર અથવા શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે. આપણે આના વિશે પણ અભ્યાસ કર્યો કે ભાઈ મેં 1000 શેરની અરજી કરી હોય બરાબર છે, આપણે અભ્યાસ કર્યો હતો કે સૌપ્રથમ શેરની શું કરવાની હોય અરજી, તો કે શેરની અરજી કરે, માની લો કે મેં 1000 શેરની અરજી કરી પછી મને મંજૂર કર્યા 800 શેર, મને 800 શેર રૂપમાં ફાળવણી કરી એટલે મંજૂર, તો કે કંપની જે ટોટલ શેરની અરજી આવશે જુદા જુદા વ્યક્તિઓ જાહેર જનતા પોતાની ઈચ્છા પ્રમાણે શેરની અરજી કરશે. ભાઈ મારે આટલા શેર ખરીદવા, કોઈ દિવસ મારે 500 શેર ખરીદવા, તો કે અલગ અલગ જે અરજી ઈ સંચાલકો અને જે પ્રતિનિધિ છે શેર બજારના એની સાથે વાતચીત કરી અને ફાળવણીનો આધાર નક્કી કરશે કે ભાઈ આપણે શેરની ફાળવણી કઈ રીતે કરવી. જેટલા શેર બહાર પાડ્યા છે, આપણે આગળ અભ્યાસ કરીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એટલે જ શેરની અરજી મળે તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, પરંતુ બહાર પાડેલ શેર કરતા અરજી વધારે આવે ત્યારે નક્કી કરવું પડે કે કેને કેટલા શેર મંજૂર કરવા. હવે જે વ્યક્તિ જેટલા શેરની અરજી કરી, માની લો કે 1000 શેરની કોઈ એક શેર ધારકે અરજી કરી છે, માની લો કે 2 શેર ધારક છે એને 1000 શેરની અરજી કરી, તમે એને શેર ફાળવ્યા 800, મંજૂર કેટલા કર્યા 800 શેર, ફાળવ્યા કેટલા એને 800, ભલે ને આઈપી અરજી 1000 છે પણ તમે એને કીધું અમે તમને 800 શેર જ આપશું, તો કે આ રીતે જેના શેર પછી મંજૂર થઈ જાય, જેને તમે શેર ફાળવી દો છો એ વ્યક્તિનું નામ કંપનીના સભ્ય પત્રકમાં દાખલ કરવામાં આવે છે. એટલે કે આ જે વ્યક્તિ છે એ કંપનીનો શું ગણાઈ ગયો સભ્ય ગણાય છે અને એને સભ્યપદ પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી એને જે કાંઈ સભ્ય છે કે અધિકારો અને ફરજો અદા કરવી પડે છે કંપની પ્રત્યે. એટલે કે જ્યારે કોઈ પણ શેરધારકે જે અરજી કરી છે શેરધારકે પછી એના શેર મંજૂર થઈ જાય ત્યાર પછી આ વ્યક્તિનું નામ કંપનીના સભ્ય પત્રકમાં દાખલ થઈ જશે. એટલે કે એનું નામ કંપનીનું જે સભ્ય પત્રક છે એમાં નામ એનું એડ થઈ જશે. હવે આ કંપનીનો સભ્ય બની ગયો, એના શેર જેટલા મંજૂર થઈ ગયા એટલે હવે કંપનીનો શું થઈ ગયો સભ્ય, એનું નામ કંપનીના સભ્ય પત્રકમાં દાખલ કરશે. એટલે હવે કંપનીનો બની ગયો સભ્ય, કેમ કે એને શેરની ખરીદી કરી હતી, એને તમે શેર મંજૂર કર્યા કે તમે જેટલા શેર ફાળવી દીધા છે એટલે હવે આ વ્યક્તિ છે કંપનીનો સભ્ય ગણાય છે. એટલે કંપની એને સભ્ય પત્રકમાં એનું નામ દાખલ કરે છે એટલે હવે કંપનીનો સભ્ય બની ગયો છે. તો કે આ જે ટૂંકમાં સભ્ય એટલે શું, ટૂંકમાં મેં એ વાત કહી કે જે વ્યક્તિ કંપનીના શેરની ખરીદી કરે છે એનું નામ, તો કે એના શેર મંજૂર થઈ જાય ત્યાર પછી એનું નામ રજિસ્ટરમાં લખવું પડે કે આ વ્યક્તિ આટલા શેરની ખરીદી કરી છે, તો કે એ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે. હવે સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા આપણે, તો કે સભ્યપદનો અર્થ શું કહે છે, તો કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્ય પત્રકમાં નોંધેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય છે. શું કીધું, તો કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્ય પત્રકમાં નોંધેલ હોય તે વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય
છે ભાઈ સભ્ય એટલે શું તો કે સભ્ય કેને કહે સભ્ય પદનો અર્થ તો કે સભ્ય પદનો અર્થ કોઈ જે વ્યક્તિ હોય એ વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે લખાણમાં એની સંમતિ દ્વારા કે એની ઈચ્છા હોય લેખિતમાં સંમતિ દ્વારા અથવા તો શેર અરજી દ્વારા કે એને માની લો કે એ વ્યક્તિ છે એને શેરની શું કરી હતી અરજી કરી હતી એટલે કે શેરની ખરીદી માટે અરજી કરી હતી હવે તમે એના શેર મંજૂર કર્યા અને એનું નામ શેમાં દાખલ કર્યું સભ્ય પત્રકમાં એટલે કે શેર અરજી દ્વારા કંપનીના સભ્ય પત્રમાં જેનું નામ નોંધેલ હોય એ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે કે ભાઈ જેનું નામ જે વ્યક્તિ છે કોઈ પણ વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા સભ્ય પત્રમાં નોંધેલ તો પણ ભલે અથવા તો શેર અરજી દ્વારા એટલે કે એ વ્યક્તિએ શેરની અરજી કરી હોય કંપનીમાં શેર ખરીદવા માટે એટલે કે જેનું નામ શેર અરજી દ્વારા તો કે કંપનીના સભ્ય પત્રકમાં નોંધેલ હોય એ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે તો કે એ વ્યક્તિનું નામ સભ્ય પત્રકમાં નોંધશે પણ શા માટે તો કે શેર અરજી અને કરી એટલા માટે તો કે આ શેર અરજીનું નામ સભ્ય પત્રકમાં નોંધવામાં આવ્યું તો કે એને શેર ખરીદવા માટેની અરજી કરી એના શેર મંજૂર થયા એટલે કંપની એનું નામ શેમાં દાખલ કરશે સભ્ય પત્રકનું નામ નોંધેલ હોય એટલા માટે તો કે એ વ્યક્તિ કંપનીનો સભ્ય એટલે કે શેર અરજી દ્વારા પણ સભ્ય પત્રકમાં નોંધાય અથવા તો લેખિત સંમતિ દ્વારા કોઈ શેર કોઈ વ્યક્તિ નથી ખરીદી કરતો પણ લેખિતમાં સંમતિ આપી સભ્ય તરીકેની તો એ વ્યક્તિ પર સભ્ય પદ મેળવે છે ટૂંકમાં એવું કહી શકાય કે સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્ય પત્રકમાં હોવું જોઈએ સભ્ય પદ તમારે મેળવવું તો તમારી લેખિત સંમતિ અને તમારું નામ સભ્ય પત્રકમાં હોવું જોઈએ તો તમે કંપનીના સભ્ય કહેવાય છે સભ્ય પદ તમને મળે છે આ એનો અર્થ છે સભ્ય પદનો કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્ય પત્રકમાં નોંધેલ હોય તે કંપનીના સભ્ય ગણાય છે હવે આપણે વ્યાખ્યા આ જે વ્યાખ્યા છે એ કંપની ધારા મુજબ આપેલી છે કંપની ધારા દર્શાવેલી છે તો કે શું વ્યાખ્યા એવી સભ્ય પદની તો કે જે વ્યક્તિ કંપનીના આવેદન પત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય બરાબર છે તો કે સભ્ય પદની વ્યાખ્યા શું છે તો કે જે વ્યક્તિએ કંપનીના જે આવેદન પત્રમાં સહીની કલમ આવે તમે 11મા ધોરણમાં અભ્યાસ આના વિશે કર્યો કે આવેદન પત્રની અંદર ચેપ્ટર નંબર તમે 4 માં જે આવેદન પત્રમાં સહીની કલમ આવે ટોટલ 6 કલમ નામની કલમ મૂડીની કલમ ધ્યેયની કલમ રજિસ્ટર ઓફિસની કલમ એમાં એક સહીની કલમ આવે તો કે જે વ્યક્તિ જે આવેદન પત્ર જે સહીની કલમ છે બરાબર છે એ કલમમાં જેને સહી કરી સભ્ય થવા જેને સંમતિ આપી કે સહીની કલમમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય તો કે આના સભ્ય પદની વ્યાખ્યા શું હતી તો કે જે વ્યક્તિએ કંપની જે આવેદન પત્ર છે એની જે સહીની કલમ છે એ કલમમાં જેને સભ્ય થવા સંમતિ આપી હોય એટલે કે સંમત થઈ હોય સહીની કલમમાં સહી કરી
અને જે અન્ય વ્યક્તિ છે અથવા તો અન્ય વ્યક્તિ કંપનીના સભ્ય દ્વારા લેખિત સંમતિ આપી હોય, સૈનિક પર લેખિતમાં તો ઉપર અભ્યાસ કરી ગયા કે અન્ય વ્યક્તિએ લેખિતમાં સંમતિ આપેલી હોય તો એ વ્યક્તિ જેને કહેવાય કે કંપનીનો સભ્ય ગણાય છે. વ્યાખ્યા શું થઈ કે જેને આવેદન પત્રની સહીની કલમમાં સહી કરી લેખિત સંમતિ આપી હોય અથવા તો જેને લેખિતમાં પણ સંમતિ આપી હોય, ટૂંકમાં એ વ્યક્તિ કંપનીનો શું કહેવાય સભ્ય કહેવામાં આવે છે. આપણે વ્યાખ્યા ખાસ આ જ લખવાની છે, બરાબર છે. સભ્ય પદની વ્યાખ્યા કઈ લખવાની જે મેં અહીંયા આપી છે તે. હવે આપણે આગળ બીજી એક વ્યાખ્યા તમને આપી છે કંપની દ્વારા 2013 મુજબ કે કંપનીમાં શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટની પાસે પણ રાખી શકે, પણ આ શેરધારક નામ કંપનીના સભ્ય પત્રકમાં નોંધાયેલ ન હોવા છતાં ડિપોઝિટના નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવતી તે પણ કંપનીનો સભ્ય ગણાય છે. ઘણા એવું હોય કે કંપનીના શેરની ખરીદી કરી હોય, એ વ્યક્તિનું નામ કંપનીના સભ્ય પત્રકમાં દાખલ ન કર્યું, પણ જે ડિપોઝિટની જે સંસ્થાઓ છે, બરાબર છે, ડિપોઝિટની સંસ્થામાં આ વ્યક્તિનું નામ બોલતું હોય તો તેમ છતાંય આ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે. જો સભ્ય અને શેર હોલ્ડર બે શબ્દ આવે, સભ્ય અને શેર હોલ્ડર, આ લાગે સમાનાર્થી શબ્દ પણ ખરેખર બંને શબ્દ સમાનાર્થી છે નહીં. સભ્ય અને શેર હોલ્ડર બે વસ્તુ અલગ છે, બરાબર છે. જેને શેરની ખરીદી કરી એ વ્યક્તિ શેર ધારક થઈ ગયો, શેર હોલ્ડર થઈ ગયો. જેની પાસે શેર છે એ વ્યક્તિ શેર હોલ્ડર કહેવાય પણ સભ્ય કહેવાય નહીં, બરાબર છે. જેને શેર ખરીદ્યા હોય એ શેર ધારક કહેવાય, સભ્ય નો કહેવાય. સભ્ય ક્યારે બને તો કે એનું નામ જે સભ્ય પત્રકમાં દાખલ થાય ને ત્યારે જ એ વ્યક્તિ સભ્ય બને. બાકી જેને શેર ખરીદી કર્યા છે એ દરેક વ્યક્તિ શેર ધારક તો છે, પછી ઇક્વિટી શેર હોય તો ભલે, પ્રેફરન્સ હોય તો પણ ભલે, એટલે કે જેને શેર લીધા છે શેર ધારક તો છે, બરાબર. પણ એનું નામ જ્યાં સુધી સભ્ય પત્રકમાં નોંધાય નહીં, પોતાનું નામ એનું નામ જ્યાં સુધી સભ્ય પત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી સભ્ય ગણાતો નથી, માત્ર શું કહેવાય શેર હોલ્ડર, બરાબર છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ સભ્ય અને શેર હોલ્ડર તમને સમજાઈ ગયું. હવે સભ્ય પદ કોણ મેળવી શકે, એટલે કે કંપનીમાં સભ્ય પદ કોણ મેળવી શકે, કંપનીનો સભ્ય કોણ બની શકે તો કે કંપનીનો જે આપણે ખબર હોય કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી એક કૃત્રિમ વ્યક્તિ છે, તો કે આ કૃત્રિમ વ્યક્તિ હતી તો કે કંપનીનું સભ્યપદ કોણ પ્રાપ્ત કરી શકે, કોણ જેને કે કંપનીમાં સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આ જે ક્વેશ્ચન છે એ તમારે 4 માર્કમાં પૂછવામાં આવે છે. સભ્યપદ કોણ મેળવી શકે, બરાબર છે. એવો પ્રશ્ન પૂછે કે સભ્યપદની વ્યાખ્યા આપી, સભ્યપદ કોણ મેળવી શકે તે વિશે વિસ્તૃત ચર્ચા કરો. તો સભ્યપદ કોણ મેળવી શકે ને આપણે મુદ્દા દર્શાવેલા છે. આ ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો આઈએમપી છે 4 માર્કમાં, જે દર વર્ષે બોર્ડમાં એ 3 પ્રશ્નમાંથી એક પ્રશ્ન હોય છે, 3 માંથી એક લગભગ. હવે જો સભ્યપદ કોણ મેળવી શકે, આપણે આગળ ચર્ચા કરી કે સભ્ય અને શેર હોલ્ડર કેવા છે આમ પડી છે, પણ શબ્દ બંને કેવા છે અલગ છે. જેને શેર ખરીદી કર્યા એ શેર ધારક છે પણ સભ્ય નથી, બરાબર છે. તમે પેજ નંબર 120 ઉપર તફાવત આપ્યો છે, બરાબર છે, સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો એ તફાવત ખાસ જોઈ લેજો એટલે તમને થોડી માહિતી મળશે. હવે જો આગળ તો કે સભ્યપદ કોણ મેળવી શકે તો કે પહેલું તો કે જીવંત વ્યક્તિ, તો કે કોઈ પણ જીવંત વ્યક્તિ, કોઈ પણ કરાર
સભ્યપદ મેળવી શકે છે? તો કે જે વ્યક્તિ કરાર કરવા સમર્થ હોય એવી કોઈ પણ જીવંત વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. જીવંત વ્યક્તિ એટલે કે કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ જે જીવતો હોય તે. તો કે જે વ્યક્તિ કરાર કરવા સમર્થ હોય એવો કોઈ પણ વ્યક્તિ જેને કહેવાય કે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. તો કે જે કરાર કરવા સમર્થ હોય એવો કોઈ પણ વ્યક્તિ સભ્યપદ મેળવી શકે છે. જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ હોય એવો વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકતો નથી. મેળવી શકે પણ કોણ? તો કે જે વ્યક્તિ કરાર કરવા સમર્થ હોય એવો વ્યક્તિ, કે જેના કારણે વ્યક્તિ અને કંપની વચ્ચે કરાર થઈ શકે. તો કે કરાર કરવા અસમર્થ કોણ હોઈ શકે? તો કે સગીર, જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, એટલે કે સગીર વ્યક્તિ સભ્યપદ મેળવી શકે નહીં. શા માટે? કરાર કરવા અસમર્થ છે. ત્યાર પછી નાદાર વ્યક્તિ, જેના પર દેણું વધી ગયું હોય. ત્યાર પછી અસ્થિર મગજવાળી, એટલે કે જે ગાંડો થઈ ગયો. તો કે આવા જે વ્યક્તિ છે એ કરાર કરવા સમર્થ નથી. એટલે કે આવા વ્યક્તિ જેને કહેવાય કે સભ્યપદ મેળવી શકતા નથી. એટલે કે પહેલું તો કે સભ્યપદ જીવંત વ્યક્તિ મેળવી શકે, પણ જે વ્યક્તિ કરાર કરવા સમર્થ હોય તે. જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે એ વ્યક્તિ સભ્યપદ મેળવી શકતી નથી. કરાર કરવા અસમર્થ કોણ હોય? તો કે આપણે વાત કરી સગીર, નાદાર અને અસ્થિર મગજવાળી વ્યક્તિ છે તે વ્યક્તિ સભ્યપદ મેળવી શકતી નથી. ત્યાર પછી પેઢીના ભાગીદારો. તો કે જો ભાગીદારી પેઢી છે એને વ્યક્તિ તરીકેનો હોદ્દો મળ્યો નથી. ભાગીદારી પેઢી, જો પેઢીના ભાગીદારો શબ્દ જોજો. કોઈ પણ ભાગીદારી પેઢી હોય, માની લો કે XYZ પેઢી છે ભાગીદારી, આ પેઢીનું નામ છે XYZ. આ પેઢી છે, એના ભાગીદારો છે, પાર્ટનર છે X, Y અને Z. ત્રણના ભાગીદાર છે. તો કે જે પેઢી છે એ પેઢીના નામે સભ્યપદ મળી શકતું નથી. પેઢીનું કાયદાકીય દ્રષ્ટિએ અસ્તિત્વ છે પણ એને વ્યક્તિત્વ મળ્યું નથી. એટલે કે કોઈ પણ પેઢી ઈ કંપનીનું સભ્યપદ મેળવી શકશે નહીં. ત્રણ પાર્ટનર X, Y ને Z. તમારે કોઈ કંપનીના શેર ખરીદવા પેઢીના નામે, તો તમે પેઢીના નામે શેર નહીં ખરીદી શકો. એટલે કે પેઢીના નામે કંઈ થઈ શકે નહીં. પણ પેઢીના જે ભાગીદારો છે એ સભ્યપદ મેળવી શકે. ત્રણ ભાગીદાર X, Y અને Z. તો X, Y અને Z એ કોઈ પણ કંપનીમાં સભ્ય બની શકે પોતાના અંગત રીતે. તો કે તે વ્યક્તિ જે છે તે વ્યક્તિગત રીતે શેર કરી સભ્ય બની શકે અથવા તો સંયુક્તપણે પણ સભ્ય બની શકે. પણ ભાગીદાર પોતાના નામ સંયુક્ત નામે નોંધાવે કે અમારે ત્રણેય શેર લેવા છે, ત્રણેય નામ નોંધો, તો એ સંયુક્ત ભાગીદારો એના નામથી સભ્યપદ મેળવી શકશે, પેઢીના નામથી મેળવી શકે નહીં. એટલે કે પેઢીના ભાગીદારો સભ્યપદ મેળવી શકે છે, પેઢી સભ્યપદ મેળવી શકતી નથી. ખાસ આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો. જીવન વ્યક્તિ ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબ, આ પણ તમારે 11મા ધોરણમાં આવી ગયો હોય. તો કે હિન્દુ અવિભક્ત કુટુંબ અત્યારે આપણે બહુ ઓછું છે. પહેલા હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે શું કે આપણે આપણું કુટુંબ સંયુક્ત ચાલતું હોય, બરાબર છે.
તેમાં કોઈ કુટુંબનો જે કર્તા છે એ કર્તા પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને તો કે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. કોણ? તો કે કર્તા હોય તે. આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે જોઈન્ટ ફેમિલી જેને કહી શકાય. શું કહી શકાય? જોઈન્ટ ફેમિલી. ઘણા ગામડામાં તમે જોતા હોય તો પોતાનું કુટુંબ જોઈન્ટ એટલે કે બધાએ ભેગા મળીને રહેતા હોય. 10-15 જણા ભેગા મળીને જેને જોઈન્ટ ફેમિલી કે હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવાય. બરાબર છે? તો કે આવું જે હિન્દુ અવિભક્ત કુટુંબ છે સભ્યપદ મેળવી શકે પણ તેના નામે કરતા. આપણે કઈ ભાઈ માની કે આપણે 5 ભાઈ હોય એના છોકરા હોય તો એ 5 ભાઈના કર્તા તરીકે એના પપ્પા વડીલ હોય એ મુખ્ય કર્તા હોય કુટુંબના કે ભાઈ ઈ કી એમ થતું હોય બધાયને કમાવાનું રૂપિયા આવીને દઈ દેવાના પછી ઈ જે રીતે કીએ એ મુજબ જ કાર્ય કરવાનું હોય. એટલે કહું જે હિન્દુ અવિભક્ત જેને કહેવાય જોઈન્ટ ફેમિલી છે એ ફેમિલી પણ કંપનીમાં સભ્યપદ મેળવી શકે પણ કેના નામે? તો કે જે કર્તા છે કે જે કુટુંબમાં જે કર્તા હતા કે જે મેઈન વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાના નામે શેર ખરીદી કે સંયુક્ત નામે શેર ખરીદે અને સભ્યપદ મેળવી શકે છે. ત્યાર પછી ટ્રસ્ટ. કોઈ પણ ટ્રસ્ટ તો કે કોઈ પણ ટ્રસ્ટ ચાલતો આપણે જોઈ છે ઘણા બધા ટ્રસ્ટ ચાલતા હોય. બરાબર છે? આવા જે નવો કંપની ધારો એ મુજબ આવા જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. આપણે જોતા ઘણા બધા ટ્રસ્ટ ચાલતા હોય. મંદિરોના ટ્રસ્ટ ચાલતા હોય, કોઈ ગૌશાળાના ટ્રસ્ટ હોય. બરાબર છે? ચેરિટેબલ ટ્રસ્ટ નો શબ્દ સાંભળ્યા હોય તો કે આવા જુદા જુદા જે ટ્રસ્ટ છે આ એક સંસ્થા તરીકેનું એને વ્યક્તિત્વ મળેલું છે. એટલે આવા ટ્રસ્ટ જે છે એ કોઈ પણ કંપનીના શેર ખરીદી અને જેને કહેવાય કે સભ્યપદ મેળવી શકે છે કંપનીનું. એટલે કે ટ્રસ્ટ જે છે એ પણ કંપનીનું સભ્યપદ મેળવી શકે. ત્યાર પછી વિદેશી વ્યક્તિ. તો કે વિદેશમાં જે કોઈ પણ વ્યક્તિ હોય એટલે કે અન્ય દેશની જેમ જીવંત વ્યક્તિ તો સભ્યપદ મેળવી શકે છે એમ અન્ય દેશના વ્યક્તિ પણ ભારતના કંપનીના શેર ધારણ કરીને સભ્યપદ મેળવી શકે છે. માની લો કે ટાટા કંપની છે તે ટાટા કંપની કઈ દેશની કહેવાય તો કે ભારત દેશમાં આવે છે. અહીંયાની છે ભારત. પણ આ ભારત દેશની ટાટા કંપની છે એના શેર અમેરિકા વાળો કોઈ ખરીદે તો એ પણ સભ્યપદ મેળવી શકે. વિદેશી વ્યક્તિ જે આપણા દેશ નથી ફોરેનર છે બહારનો છે તો કે જે વિદેશી વ્યક્તિ છે જે વિદેશનો છે એ વ્યક્તિ પણ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. કે વિદેશી વ્યક્તિ હોય એ પણ ભારતમાં રહેલી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. પણ હા જ્યારે કોઈ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય કટોકટી જાહેર થાય અને આ વ્યક્તિ જો દુશ્મન દેશની હોય તો એનું સભ્યપદ સ્થગિત કરી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? સ્થગિત. માની લો કે વિદેશી વ્યક્તિ સભ્યપદ મેળવી શકે અમેરિકાનો હોય, ચીનનો હોય, પાકિસ્તાન કોઈ પણ દેશનો વ્યક્તિ હોય વિદેશી એ ભારતની કોઈ પણ કંપનીમાં સભ્યપદ મેળવી શકે છે. એમાં એને કોઈ ના નથી. પરંતુ આ જે સભ્યપદ મેળવી અને ભારતને માની લો કે એ દેશ સાથે કોઈ યુદ્ધની સ્થિતિ ઊભી થાય એની સાથે જામે નહીં. આવા સંજોગોમાં માની લો કે અમેરિકામાં કોઈ વ્યક્તિ ને ભારતને અમેરિકા જામતું ન હોય. હવે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ તો જોડે વ્યક્તિ અમેરિકા છે અને ભારતની કંપનીમાં સભ્યપદ મેળવેલો છે તો એ વ્યક્તિનો આ સમયે તો કે સભ્યપદ સ્થગિત કરી દેવામાં આવે છે. ત્યાર પછી સંયુક્ત શેર ધારણ કરનાર. તો કે સંયુક્ત શેર ધારણ. સંયુક્ત શેર ધારણ એટલે શું? તો કે જે આપણે શેરની ખરીદી કરતા હોય ત્યારે શેરની જે ખરીદી કરે એ બે કે તેથી વધુ વ્યક્તિ સંયુક્તમાં શેર લીધા હોય. શું કહ્યું હોય?
સંયુક્તમાં શેર લીધું હોય અને જેને કહે કે એને શેરની ખરીદી કરવી હોય. દાખલા તરીકે કોઈ બે મિત્રો હોય, ત્રણ મિત્રો છે A, B અને C. આ ત્રણેય મિત્રોએ A, B અને C સંયુક્ત શેર લીધો. સંયુક્ત નામ શેરની શું કરીએ? ખરીદી કરે કે ભાઈ A, B, C જે ત્રણેય મિત્રો હોય એને કોઈ કંપનીના શેર કોઈ એક વ્યક્તિ પોતાને ન લે પણ બે કે તેથી વધુ વ્યક્તિ એટલે સંયુક્ત રીતે બે કે તેથી વધુ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખે. તો કે કંપનીનું જે સભ્યપત્રક શું લખે? સંયુક્ત નામ. ત્રણનું નામ લખવામાં આવે. શા માટે? તો કે ત્રણેય ગ્રુપમાં પાર્ટનરશિપમાં શેર લીધા છે, સંયુક્ત રીતે શેર લીધેલા છે. તો કે તેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલ હોય તેની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવે છે. વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે છે. જો આ ત્રણેય વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં દાખલ કરે, A નું નામ દાખલ કરે, B નું નામ દાખલ કરે અને C નું નામ દાખલ કરે. તો કે આ ત્રણેય નામ કંપની પોતાના સભ્યપત્રકમાં દાખલ કરે છે. પણ કંપની જેને કહે કે સંયુક્ત શેર એટલે ત્રણેય નામ દાખલ કર્યું સંયુક્ત રીતે. પણ કંપની વહીવટીના સરળતા ખાતર જે વ્યક્તિનું પ્રથમ નામ હશે સભ્યપદમાં એના નામે તમામ પત્ર વ્યવહાર જે કંઈ માહિતી આપવાની છે કે જેનું પ્રથમ નામ હશે સભ્યપત્રકમાં એને જ કંપની તમામ પ્રકારની જાણ કરશે. પછી ડિવિડન્ડ વેચવાનું હોય, કોઈ પણ દસ્તાવેજ, પરિપત્ર, નોટિસ જે કંઈ આપવાનું થતું હોય તે કંપની કેના નામે કરશે? જેનું નામ સભ્યપત્રકમાં પ્રથમ હોય તેને જ કંપની માહિતી આપે. ત્યાં બીજા બે વાંધો નહીં પડે. તો અમને તો તમે કંઈક મોકલ્યું ને અમને ખબર નથી, તમે શું મોકલી દીધું? તો કંપની ચોખ્ખું છે કે જે પહેલો વ્યક્તિ એના નામે તમામ વહીવટ થાય. એટલે આની જવાબદારી બને કે એના જે પાર્ટનર છે એને જાણ કરી. ત્યાર પછી કંપની કોઈ પણ કંપની સભ્યપદ મેળવી શકે. તો કંપની પોતાના નામે જ સભ્યપદ મેળવી શકે છે, આપણને ખબર છે. કેમ કે કંપનીને એક કૃત્રિમ વ્યક્તિત્વ મળે છે. શું મળે છે? કૃત્રિમ વ્યક્તિત્વ. એટલે કંપની ટાટા કંપની એ એક સ્વતંત્ર વ્યક્તિ છે. ટાટા કંપની હોય તો એ જ શું છે? એક સ્વતંત્ર વ્યક્તિ છે. એટલે કંપની નિયમન પત્રના અનુસંધાને તો કે બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. જો નિયમન પત્રમાં જોગવાઈ હોય તો ટાટા કંપની જે છે, ટાટા કંપની એમ થાય કે મારે જેને કહેવાય કે ફોર્ડ કંપનીના શેર લેવા છે કે ના ફોર્ડ કંપનીના, તો ટાટા કંપની ફોર્ડ કંપનીના શેર ખરીદી કરી અને ફોર્ડ કંપનીમાં ટાટા કંપનીના નામે તો કે સભ્યપદ મેળવી શકે છે. એટલે કે કોઈ પણ કંપની જે છે એ અન્ય કંપનીમાં સભ્યપદ મેળવી શકે છે, પણ નિયમન પત્રની જોગવાઈને અનુસંધાને. ત્યાર પછી બીજી એક જોગવાઈ છે ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે નહીં. ગૌણ કંપની હોય એ શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે. એ દાખલા તરીકે ટાટા કંપની શાસક છે, ફોર્ડ કંપની ગૌણ છે. આ શાસક કંપની છે અને આ છે ગૌણ કંપની. શાસક કંપની અને ગૌણ કંપની એટલે શું એના હિસાબે તો માહિતી મેળવી ગ્રુપમાં. હવે શાસક કંપની લેવું કે ફોર્ડ કંપની જે શેર બહાર પાડ્યો ફોર્ડ કંપનીએ તે ફોર્ડ કંપનીના 51% કે તેથી વધુ શેર ટાટા કંપની લેવી. આનો ફોર્ડ કંપનીના શેર 51% કે તેથી વધુ હિસ્સાના શેર ટાટા કંપની ફોર્ડના લઈ લીધા. એટલે હાલે કેમ ટાટાના આ શું થઈ ગઈ? શાસક થઈ ગઈ. આ કઈ કંપની થઈ ગઈ? હવે ગૌણ કંપની. ટૂંકમાં આ કંપનીનો તમે 51% ભાગ તમે રાખી દીધો. ફોર્ડ કંપનીમાં આપણો ભાગ કેટલો રાખી દીધો? મને આપણી કંપની ટાટા છે, આપણે ફોર્ડ કંપની જે છે ટાટા કંપની તો કે શેર ખરીદી કરી શકે
આની પાસે એટલે કે આ રીતે કોઈ કંપની અન્ય કંપનીને ઓવરટેક કરી ખરીદી કરી દીધી ચાલે એના જેવું થયું ભલે આને સંચાલકની બદલે છે પણ આ લોકો કે હાલશે ને કંપની ચાલશે પણ હાલશે કેના કારણે ટાટાની કિંમત થાય કેમ કે એની પાસે જે 3% હિસ્સો છે કંપની તમારી પણ હાલશે કેમ તો કે ટાટા તમારો શા માટે 1% લોકો શેર ધારણ કરી બેઠા આ ભલે ચલાવે પણ ચલાવતા ખાલી બાકી હાલે એટલે કે ગૌણ કંપની માને કે કોલ કંપનીની ગૌણ કંપની ટાટા શેર લઈ શકે બાકી છે તમારું તમારા ક્યાંથી ચાલતું તો અમારામાં ક્યાંથી ચાલશે એમાં એમ કેમ થાય એટલે કે ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે એટલે આ કોલ કંપની એમ થાય ટાટા શેર લઈ અને એમાં મારે સભ્યપદ થાવ છે સભ્ય થાવ છે તો એ આના સભ્યપદ મેળવી શકતી નથી એટલે કે ગૌણ કંપની શું કે ભાઈ જેના શેર અન્ય કંપની 51% જેટલા લઈ લીધા હોય તો એ કંપની ગૌણ કહેવાય અને જેને શેર 51% લઈ લીધા છે એ કંપની કહેવાય શાસક કંપની એટલે શાસક કંપની જે છે એ આના સભ્યપદ મેળવી શકે પણ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે નહીં પણ જો અમુક અપવાદ સંજોગો હોય આવા સંજોગોમાં તો કે ગૌણ કંપની સભ્યપદ મેળવી શકે ક્યારે તો કે શાસક કંપનીમાં કોઈ સભ્યનું અવસાન થાય અને એનો પ્રતિનિધિ જે છે એ ગૌણ કંપનીમાં હોય તો એ વ્યક્તિ પછી શેરધારક કે સભ્યપદ મળે આમાં કોઈ શેરધારક હોય કોઈ શેરધારક છે શાસક કંપની એ શેરધારકનું મૃત્યુ થાય છે એનો જે વારસદાર છે એ ગૌણ કંપનીમાં છે કઈ કંપનીમાં છે તેનો જે કાયદેસર વારસદાર છે ગૌણ કંપનીમાં છે તો પછી આ વ્યક્તિના નામે શેર થયા તો હવે સભ્ય બની શકે છે ક્યારે તો કે મૃત્યુ થાય એટલે કે એ વ્યક્તિ શાસક કંપનીમાં હતો એનું મૃત્યુ થયું એનો જે પ્રતિનિધિ વારસદાર છે ગૌણ કંપની માટે તો કોલ કંપનીમાં હોય તો એના નામે શેર ટ્રાન્સફર થશે તો આવા સંજોગોમાં એ સભ્યપદ મેળવી શકે ત્યાર પછી ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી અને આ ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે તો કે ગૌણ કંપની હોય કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી તો કે ગૌણ કંપની તો કે ટ્રસ્ટી તરીકે શું હોય હોદ્દો ધરાવતી અને એનો કોઈ હિત ન હોય કોઈ પણ કંપનીમાં આવા સંજોગોમાં પણ સભ્યપદ મળે છે અને બીજું આ કાયદાનો અમલ પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપની વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય અને શેર માની કે ટાટા કંપની શેર તો પચી ગઈ પણ એ પહેલા જ આ કંપનીનું સભ્ય હોય તો ચાલે મને તો પછી અને શેર લીધો એ પહેલા જેને કે અગાઉ સભ્યપદ મેળવી લીધું હોય તો એ પણ સભ્ય બની શકે આ સંબંધ પછી સ્થાપિત થયો એટલે કે શાસક કંપની જે કે શેર તો ટાટા વાળા પછી લીધો પણ એ પહેલા કોઈ સભ્ય હોય તેને દૂર કરવામાં આવતો નથી ત્યાર પછી અન્ય સંસ્થાઓ પણ સભ્યપદ મેળવી શકે છે જે જુદી જુદી જે સંસ્થાઓ છે સહકારી મંડળી હોય કે કાયદાસર સ્થાપેલી કોઈ પણ સંસ્થા છે એ સંસ્થા પણ પોતાના જોગવાઈ અનુસાર તો કે કોઈ પણ કંપનીમાં સભ્યપદ મેળવી શકે છે સભ્યપદ કોણ મેળવી શકે 8 પ્રકાર જેને કહે કે સભ્ય મેળવી શકે છે આજે 7-8 મુદ્દા છે બરાબર છે જીવંત વ્યક્તિ ભાગીદારો વિદેય કુટુંબ ટ્રસ્ટ વિદેશી વ્યક્તિ સંયુક્ત શેરધારક હતા અને તમારું નોંધ પણ પૂછાય છે 4 માર્કમાં જે નોંધ આપેલી છે કંપની અને અન્ય સંસ્થાઓ તો કે આટલા વ્યક્તિને કહેવાય કે સભ્યપદ મેળવી શકે છે ચાલો આમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો ચાલો થેન્ક યુ